આજે તો સવારમાં ઓફિસે જતા હતા તો રેનકોટ ભૂલાઈ ગયો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે આપણે રેપિડો કરી દીધી બુક અને મસ્ત અહીંયા પલ્લી તો ગયા જ હતા પણ રેપિડો બુક કરી દીધી એટલે આરામથી આપણે પહોંચી ગયા ઓફિસે. કામ પતાવી દીધું, બપોરે લંચનો ટાઈમ થઈ ગયો. આપણે તો પાણીપુરીનો પ્રોગ્રામ, કાંદા કટ કરી નાખ્યા અને આપણે આ બાજુ બધાએ પોતપોતાની પ્લેટ લઈ લીધી, પોતપોતાના ટિફિન ખોલી લીધા. હું લઈ ગઈ હતી પૌવા એટલે પૌવા કાઢી લીધા. આપણે આ બાજુ મારી પ્લેટ મસ્ત મેં ડેકોરેશન કરી લીધી છે, આખી પ્લેટ મારી છે. બધાએ પોતપોતાનું ખાવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત ખાવાનું લુપ્ત ઉઠાવ્યો, મજા આવી ગઈ. અને પછી કામ કરવાનું તો ખાઈ લીધું હતું એટલે આ બાજુ પ્રિયા અને ક્રિશા આ બંને સાફ સફાઈ કરતા હતા. ક્રિશા કે મને વિડીયોમાં નહીં લેતા, મને વિડીયોમાં લેશો તો ઘરે મારી મમ્મી પણ કામ કરાવશે અને આને ક્યાંય જગ્યા ના મળી એટલે આ નીચે ટેબલ નીચે જઈને સિરીઝ જોવા બેસી ગયા. પછી મંગાવ્યા હતા આપણે ચોકલેટી પાન, એમાં ગ્રીન પાન હતું, એ મારું હતું. આ બાજુ મને ચોકલેટવાળું પાન મેં કોઈ દિવસ ખાધું નથી એટલે મને જાડી કહી કે તું આ પાન ટેસ્ટ કર. મને બહુ કાંઈ ખાસ લાગ્યું નહીં, પાછું આપી દીધું. ઘરે આવ્યા, મહેક જમતી હતી, આ બાજુ મમ્મી રોટલી બનાવતા હતા અને મને થઈ ગઈ હતી બહુ શરદી ઉધરસ તાવ એટલે મેં મહેકને કીધું પ્લીઝ મને થોડીક મેગી બનાવી આપને, તો સૂપવાળી મેગી ખાઈશ તો મને સારું થઈ જશે. તો આ બાજુ મસ્ત મેગી તૈયાર થઈ ગઈ છે. હવે હું મેગી ખાઈ લઉં એટલે મસ્ત પાછો તાજો માજો હું થઈ જાઉં. બસ મળીએ બીજા વ્લોગમાં. આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.